મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો સાંભળતા જઈએ, જીવનમાં એને સમજતા જઈએ, આગળ વધતા જઈએ, મજા આવે. પરિવર્તન સતત થયા કરે છે. પરિવર્તન જીવનમાં દરેક પ્રત્યેક ક્ષણે થયા કરે છે. વાહ ભાઈ વાહ. અને એમાં આપણા વિચારોનો બહુ મોટો ફાળો છે. આપણી વ્યક્તિ શક્તિ જોજો, વ્યક્તિગત આપણી શક્તિ અને આ વિશાળ આકાશ, આ પ્રકૃતિ, અદ્ભુત એની શક્તિ, એમાં ફેલાયેલી શક્તિ, અનંત શક્તિ, આ શક્તિની આપલે થયા કરે છે. વ્યક્તિગત શક્તિ આપણે પ્રકૃતિમાં પાછી આપીએ છીએ ને ત્યાંથી પાછી શક્તિ લઈએ છીએ. એ શક્તિ આપણે ખોરાક દ્વારા લઈએ, પ્રકાશ દ્વારા લઈએ, હવા દ્વારા લઈએ. કેટલું અદ્ભુત. આ ધરતીમાંથી પણ એટલી શક્તિ મળે. કેટલી અદ્ભુત વાતો છે. આ શક્તિ આપણે બધી ભેગી કરતા જઈએ. હવે નાના બાળકો હોઈએ ને, જો વિચારોની કેવી તાકાત છે. નાના બાળક હોય એ નાના બાળકની વૃદ્ધિ થતી તરત દેખાય, કેમ કે એને વિચારો ઓછા છે, એના આઘાત પ્રત્યાઘાત ઓછા છે, એના ગમા ઓછા છે, એટલે એનો વિકાસ ઝડપથી થાય છે. એની શક્તિ જે મેળવે છે એનો સંગ્રહ થતો જાય છે, અને એ શક્તિનો ઉપયોગ થઈને એ જુવાન બને છે. જોયું, એ વખતે એની પાસે શક્તિ ઓછી હતી, એ શક્તિ વધતી યુવાનીમાં એની પાસે બરાબર શક્તિવાન થઈ જાય છે. હવે યુવાનીમાં એ શક્તિની આવક ચાલુ રહે છે, એની સામે જાવક પણ વધે છે. ગમા વિચારો, કેટલું કંઈક કરી નાખવાની વાતો, આઘાત પ્રત્યાઘાત, આ બધામાં એની શક્તિ વેડફાતી જાય છે. જોયું, કેવી મજા છે. એ વિચારોને કારણે શક્તિ વેડફાતી જાય અને ફરી પાછું વૃદ્ધ થવા તરફની ગતિ. જો પરિવર્તન કેટલું સરસ રીતે થઈ રહ્યું છે. જો એ જ જ્યાં ઘણી વખત નથી કહેતા કે મહાત્માઓ 200 વર્ષ 500 વર્ષ, કેમ કે એ કોઈ વિચારોમાં નથી, એ કોઈની સાથે કોઈ બીજી વાતમાં નથી, કોઈ આઘાત પ્રત્યાઘાત નથી, ફક્ત પ્રભુ સાથેના જોડાણમાં છે. એટલે એમની ઉંમર વધતી જાય છે, એમની ઉંમરની ખબર પડતી નથી. આપણે સમાજમાં રહીને શક્તિનો વ્યય અને જુવાનીથી વૃદ્ધ થઈએ ત્યાં સુધી મેક્સિમમ સૌથી વધારે સંગ્રહ કરેલી શક્તિને વાપરી નાખીએ છીએ, અને નવી શક્તિ જે ઉમેરાય છે એના કરતાં શક્તિ વપરાય છે વધારે. ફરી પાછા વૃદ્ધ થઈ જવાય એટલે પેલા બાળકમાં જે શક્તિ હતી ને એ શક્તિ વૃદ્ધમાં આવી ગઈ. બંનેની શક્તિ એક સરખી. પેલામાં પ્રભુ પાસેથી છૂટા પડીને આવ્યા હતા, અને હવે સંસારમાંથી છૂટા પડીને પાછા પ્રભુ પાસે જવાનું. અદ્ભુત વાતો છે હો. અને એના માટે જ છે ને આ છે ને આ બધી લાઇબ્રેરી, આ પુસ્તકાલયો, આ બધા પુસ્તકાલયો એટલે જ વર્ષોથી બનાવવામાં આવ્યા છે, જ્યાં આવીને સારા પુસ્તકો વાંચો, સારા વિચારો કરો, સરસ રીતે જીવન જીવો. વાહ. જ્યાં જઈશું ત્યાં બધે જ સરસ મજાના પુસ્તકાલય મળે, તેનો ઉપયોગ કરવો. સારા પુસ્તકો વાંચવા જીવનમાં ઉપયોગી થાય, જીવન આનંદમય પસાર થાય. પ્રભુને યાદ કરતા જીવનને માણી શકાય. વાહ ભાઈ વાહ. બધી નાની વાતો પણ જીવતા જવાનો, આનંદ કરતા જવાનો. હરિ ઓમ.